કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની બાળ વાર્તા જોવાના છીએ અને એ બાળ વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. તો ચાલો જોઈએ બાળ વાર્તા કીડી અને કબૂતર. એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પક્ષીઓ અને પક્ષીઓ રહેતા હતા. એ જંગલમાં એક નદી હતી અને આ નદીના કિનારે એક મોટું ઝાડ હતું અને એ ઝાડ પર એક નાનું કબૂતર રહેતું હતું અને એ ઝાડના થડ પાસે એક દર હતું. તેમાં એક કીડી રહેતી હતી. કબૂતર રોજ ઝાડ પર બેસીને ગીત ગાતું અને આસપાસના પ્રાણીઓ સાથે મિત્રતા રાખતું. કબૂતર રોજ સવારમાં દાણા ચણવા જતું અને સાંજે પોતાના માળામાં પાછું આવતું અને કીડી અને કબૂતર રોજ અવનવી વાતો કરતા હતા. એમ કરતાં કીડી અને કબૂતર વચ્ચે દોસ્તી થઈ. એક દિવસ નદીના કિનારે કીડી પાણી પીવા આવી. અચાનક તેનો પગ લપસ્યો અને તે નદીમાં પડી ગઈ અને કીડી બોલવા લાગી, બચાવો બચાવો, હું ડૂબી જઈશ. ઝાડ પર બેઠેલા કબૂતરે કીડીનો અવાજ સાંભળ્યો અને નીચે જોયું તો કીડી પાણીમાં ડૂબી રહી હતી. કીડીને મુશ્કેલીમાં જોઈ કબૂતરે કહ્યું, અરે, કીડી મુશ્કેલીમાં છે, મારે તેની મદદ કરવી જોઈએ. કબૂતરે તરત જ ઝાડ પરથી એક પાન તોડી નદીમાં નાખ્યું. પાન કીડી પાસે જઈને પડ્યું અને કબૂતરે કહ્યું, કીડી બહેન, આ પાન પર ચડી જા. કીડી ધીમે ધીમે પાન પર ચડી ગઈ અને કિનારે આવી પહોંચી. કીડી ખુશ થઈને કહે, કબૂતરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે મારો જીવ બચાવ્યો. કબૂતર હસીને કહે, અરે, મિત્રો એકબીજાની મદદ કરે એ તો ફરજ છે. પછી તો કીડી અને કબૂતર શાંતિથી રહેવા લાગ્યા અને થોડા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો અને ચાલતો ચાલતો નદીના કિનારે ઝાડ પર કબૂતર રહેતું હતું ત્યાં આવીને ઊભો રહ્યો. શિકારી શિકારની શોધમાં હતો. એ ચારે બાજુ જોઈને શિકાર શોધી રહ્યો હતો. ત્યાં અચાનક તેની નજર ઝાડ પર બેઠેલા કબૂતર પર પડી અને કહ્યું, અરે, આજે તો આ કબૂતરનો જ શિકાર કરી નાખું. પછી તો શિકારીએ કબૂતરને મારવા માટે તીર ધનુષ પર ચડાવ્યું. કીડી એ બધું જોઈ રહી હતી. કીડીએ કહ્યું, અરે, હવે તો કબૂતરભાઈ મુશ્કેલીમાં છે. મારે કબૂતરની મદદ કરવી જોઈએ. ઝાડ પર જઈને કબૂતરને જગાડું? અરે ના ના, એમ તો કેમ કરતા તો વાર થઈ જાય. તો શું કરું? કીડી કબૂતરને બચાવવાનો ઉપાય શોધી રહી હતી. તેને બુદ્ધિ ચલાવી અને એક ઉપાય મળી આવ્યો. તરત જ કીડી ઝડપથી દોડી અને શિકારીના પગમાં જોરથી કાટ્યો અને બચકું ભર્યું. શિકારી બોલ્યો, અરે, આ શું થયું? ઓ ઈરે, ઓ ઈરે. દર્દથી શિકારી નિશાન ચૂકી ગયો અને તીર ધનુષમાંથી છૂટી ગયું અને કબૂતરની બાજુમાંથી પસાર થયું. તીરના અવાજથી કબૂતર ઊંઘમાંથી જાગી ગયું અને તરત જ ઉડી ગયું અને શિકારી કીડીના કાટવાથી દર્દના લીધે જંગલમાંથી ભાગી ગયો. પછી કબૂતરે કીડીને કહ્યું, કીડી બહેન, આજે તમે મારો જીવ બચાવ્યો. કીડીએ કહ્યું, તમે પહેલા મારી મદદ કરી હતી. સારા કામનું સારું પરિણામ મળે જ. પછી તો કીડી અને કબૂતર શાંતિથી રહેવા લાગ્યા. તો મજા આવીને બાળમિત્રો આ વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે મિત્રતા અને મદદ ક્યારેય વ્યર્થ નથી જતા.
બાળ વાર્તાના વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો.